નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે 19 સપ્ટેમ્બરના રોજ શુક્રવારના રોજ ગુજરાત ઉપર વરસાદનો એક નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે। ગુજરાત ઉપર બપોર પછી વાતાવરણ બદલાવાનું છે કારણ કે શુક્રવારના દિવસે ગુજરાતમાં વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો છે। બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાણી હતી એ લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે મધ્ય ભારતની અંદર આવી ગઈ છે। એટલે આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે, સાથે મધ્યપ્રદેશ અને ઘણા બધા એવા મધ્ય ભારતના જે વિસ્તારો છે એની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળ્યો છે। હવે આ જ વરસાદ છે એ આવનારા 2 થી 3 દિવસની અંદર ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો સુધી પહોંચી જશે। એટલે કે 22 સપ્ટેમ્બરથી લઈ અને 25 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનશે અને ચોમાસાની વિદાય પહેલાં વરસાદ પડશે। ઘણી વખત મિત્રો એવું બનતું હોય કે ગુજરાત ઉપર જે વરસાદની આગાહી કરવામાં આવે એ આગાહી પહેલાં સિસ્ટમ છે એ નબળી પડે અને નબળી પડતી સિસ્ટમ ગુજરાતમાં પહોંચતી નથી, પરંતુ આ વખતે એવું નહીં થાય કારણ કે સપ્ટેમ્બર મહિનામાં આવતા અઠવાડિયા સુધીમાં ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ છે એ પણ જોવા મળશે અને હાથ્ય નક્ષત્રની પણ શરૂઆત થઈ જશે। હાથ્ય નક્ષત્રની અંદર પણ કહેવત છે હાથ્ય નક્ષત્ર જ્યાં વરસે ત્યાં ગાભા કાઢે છે। તો આ પ્રકારનો વરસાદ છે પડવાને લઈને આગાહી અત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન વિભાગ દ્વારા પણ ખાસ કરીને મોટી અપડેટ આપવામાં આવી છે। આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ જાહેરાત કરી છે કે ગુજરાત ઉપર હજી પણ સાર્વત્રિક વરસાદ કરતાં સારો વરસાદ પડશે। જે જિલ્લાઓની અંદર વરસાદ અત્યાર સુધીમાં નથી પડ્યો એ જિલ્લાઓની અંદર મિનિમમ 2 ઇંચ સુધીનો વરસાદ તો પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ તો હજી મજબૂત થશે એ પહેલાં બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની એ લો પ્રેશર સિસ્ટમ હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને બંગાળની ખાડીને મજબૂત બનાવશે એવી આગાહી કરવામાં આવી રહી છે। તો અરબ સાગરની અંદર પણ ભેજવાળા પ્રમાણનો ઘેરાવો છે બન્યો છે અને ભેજવાળું પ્રમાણ વધ્યું છે। તો દક્ષિણ ભારતની અંદર પણ ભેજનું પ્રમાણ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે એ સર્જાની છે। તો આમ કુલ મળી અને 3 સિસ્ટમો ભારતની નજીકના દરિયાઈ વિસ્તારોમાં બની રહી છે જે ગુજરાતને પણ અસર પહોંચાડશે। આજના વિડીયોની અંદર તમને દરેક આગાહી અને દરેક અપડેટ જણાવી દઈશું કે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી ચોમાસું ચાલશે। ખેડૂતો માટે જે સારા સમાચાર આવી ગયા છે હવામાન સમાચાર કહી શકીએ કે કેટલા દિવસ સુધી હજી ચોમાસાના વરસાદને ખેડૂતોના પાકને પાણી મળશે। સાથે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિમાં થયેલ પાક નુકસાનના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કેટલા ટકા છે એ સહાયતા આપવામાં આવી છે અથવા તો કેટલા રૂપિયાની સહાય આપવામાં આવી છે એ પણ આજના તાજા હવામાન સમાચારની અંદર જાણીશું। તો મિત્રો આ દરેક આગાહી અને દરેક માહિતી અને સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી આવી દરેક આગાહી અને દરેક અપડેટ છે તમને સમયસર મળતી રહે। તો મિત્રો અત્યારે વિવિધ મોડેલોના ભાગરૂપે જોવા જઈએ તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ બનવાની હતી, પરંતુ અત્યારે ભેજનું પ્રમાણ છે એ ગુજરાતના ઉપરીય ભાગ એટલે કે કચ્છ ઉપરના ભાગ જે પાકિસ્તાન કરાચી છે એ અને ઉત્તર ગુજરાતના ઉપરના ભાગ જે રાજસ્થાનની ઉપર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સુધીના જે વિસ્તારો છે ત્યાંથી જે ભેજવાળું પ્રમાણ છે એ ભેજવાળું પ્રમાણ દરિયાની સપાટી તરફ આવતું જોવા મળી રહ્યું છે અને દરિયાની સપાટીથી મધ્ય ભારત તરફ એક ભેજવાળા પ્રમાણની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે। એટલે તમે જોઈ શકો છો એ પ્રમાણે ત્રિકોણ આકારમાં ગુજરાત ઉપર છે એ વરસાદની અત્યારે હાલ પૂરતી એક પણ સિસ્ટમ દર્શાવવામાં આવી નથી। આ મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાનો છે અને 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડવાનો છે। હવામાન વિભાગે પણ આ અંગેની આગાહી આપી છે। કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને ગુજરાત ઉપર વરસાદ નથી પડવાનો એ વાત સાવ ખોટી છે મિત્રો। નવરાત્રી દરમિયાન પણ છેલ્લા 2 થી 3 દિવસમાં પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ છે તમને દર્શાવવામાં આવશે। જે જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે એ જિલ્લાઓના નામ સાથે તમને માહિતી સ્વરૂપે છે એ આ અંગે છે એ ચેતવણી અને જાણકારી આપવામાં આવશે। તો ખાસ કરીને ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત બનશે, વાતાવરણ સ્થિર થશે અને અત્યારે જે ચોમાસાની સ્થિતિ ચાલી રહી છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। આ સાથે મિત્રો વિવિધ મોડેલોના ચાર્ટ અને હવામાન વિભાગની આગાહીને ટક્કર મારે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે। અંબાલાલ પટેલ દ્વારા જેટલી પણ આગાહી કરવામાં આવી છે આ વર્ષની એટલે કે 2025ના વર્ષની દરેક આગાહી સાચી પડી છે। હવે ફરી એક વખત નવી આગાહી સાથે અંબાલાલ પટેલે કહ્યું છે કે હવે નવરાત્રી, ઓક્ટોબર મહિનો અને મોટી આગાહી, મોટી સિસ્ટમ, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદનું વિઘ્ન આવશે 22 સપ્ટેમ્બર સુધી અત્યાર સુધીના જે રાજ્યના હવામાન સમાચાર મળ્યા એમાં ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ત્યારબાદ 25 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે। 27 તારીખથી લઈને 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ચોમાસું ચાલશે। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે અને આ ઉપરાંત 1 થી લઈને 3 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બનશે અને આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે એ દર્શાવવામાં આવી છે। સાથે સાથે નવરાત્રિમાં પણ ગરમી અને બફારાનું પ્રમાણ ખૂબ વધશે, જેનાથી ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાશે અને વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે। વાતાવરણ ચોખ્ખું રહેશે કારણ કે અત્યારે વરસાદની સિસ્ટમ છે લગભગ એક પણ પ્રકારની સિસ્ટમ દર્શાવવામાં આવતી નથી। હા મિત્રો, વરસાદ પડશે પરંતુ એ ગુજરાત રાજ્ય પર ચોમાસાની સિઝનનો અંતિમ રાઉન્ડ અને છેલ્લા રાઉન્ડની અંદર 29 સપ્ટેમ્બર પછી લગભગ પડી શકે છે। આમ જોવા જઈએ તો 25 સપ્ટેમ્બરથી જ વરસાદનો નવો રાઉન્ડ એટલે કે બીજો રાઉન્ડ છે સપ્ટેમ્બર મહિના પૂરતીનો, જે અગાઉ આપણે એક રાઉન્ડ જોયો છે એમાં તો ધીમી ધારે અને હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે, પરંતુ આ વખતે સપ્ટેમ્બર મહિનાની 25 તારીખથી ગુજરાત ઉપર વરસાદ ભૂકા બોલાવતો જોવા મળશે એ અંગેની આગાહી કરવામાં આવી રહી છે। વિવિધ મોડેલોના ભાગરૂપે પણ આ અંગે ચેતવણી આપવામાં આવી હોઈ શકે તો એ પણ તમને આજના વિડીયોની અંદર ચાર્ટના માધ્યમથી જણાવી દઈશું કે ગુજરાત રાજ્ય ઉપરનો વરસાદનો, મોસમનો અને હવામાનનો જે ચાર્ટ છે કઈ દિશા તરફ ગતિ કરે છે, સાથે વરસાદની આગાહી શું ખરેખર વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા જે માહિતી માંગવામાં આવે છે એ માહિતી માંગવામાં પણ આ અંગેની ચેતવણી આપવી પડે છે કે શું, ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। હવે અત્યારે મિત્રો જે માહિતી મળી રહી છે, જે અંબાલાલ પટેલે કહ્યું છે, ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ, એટલે નવરાત્રિ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની સ્થિતિ જોવા મળશે। આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 સપ્ટેમ્બર સુધી 20 થી 22 એટલે 20, 21 ને 22 આ 3 દિવસ ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે। નવરાત્રિની શરૂઆતમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન વરસાદનું જોર વધતું જોવા મળશે। રાજ્યના કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, તો સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। દરેક આગાહી હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે, તો સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી છે કારણ કે ગુજરાત ઉપર વરસાદનું જે નવો રાઉન્ડ છે એ ભૂકા બોલાવી શકે છે। જે અગાઉ પણ આપણે માહિતી જોઈ હતી, અગાઉ પણ માહિતી મેળવી હતી કે ગુજરાત ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ જે સર્જાતી હોય છે એમાં મિત્રો સામાન્ય 5 ઇંચ સુધીનો વરસાદ પડતો હોય છે, પરંતુ આ વખતે છે એ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ ભયંકર છે એ સાબિત થઈ રહી છે। વરસાદની સ્થિતિ છે એ પણ ભયંકર સાબિત થશે કારણ કે ગુજરાત ઉપર છેલ્લા 24 કલાકમાં કે છેલ્લા 7 થી 8 દિવસની અંદર એક પણ વરસાદ જોવા નથી મળ્યો, એક પણ વરસાદનો રાઉન્ડ નથી જોવા મળ્યો। એ હવે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર ચોમાસા સ્વરૂપે છે એ વરસાદ જોવા મળશે। તો આ અંગેની આગાહી અંબાલાલ પટેલે કરી છે। પરેશભાઈ ગોસ્વામી હવે શું કહે છે એ પણ તમને જણાવી દઈએ। અત્યાર સુધી મિત્રો આપણે અંબાલાલ પટેલની અને હવામાન વિભાગની આગાહી જોઈ છે, હવે પરેશભાઈ ગોસ્વામીની આગાહી જોઈ લઈએ। તો પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે સમગ્ર દેશમાં ગુજરાત, કચ્છ અને પાડોશી રાજ્યોની વાત કરવામાં આવે, જેમાં રાજસ્થાનથી ચોમાસાની વિદાય છે એની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે। હવે હાલ મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ ધીમી પડી ગઈ છે કારણ કે હવેથી વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત હોય, તો એના પહેલાં વિથડ્રોલ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પ્રી મોન્સૂનની એક્ટિવિટી હાલ તો પ્રી મોન્સૂનની વિથડ્રોલ પ્રોસેસ છે એ ધીમી છે। આ સાથે રાજ્યના અન્ય ભાગોમાં ચોમાસું હજી પણ સક્રિય થઈ ગયું છે। એવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી જે આગાહીઓ કરતા હોય એમાંની પરેશભાઈ ગોસ્વામીની આગાહી જોઈએ તો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે વિદાય વેળાએ પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ભૂકા બોલાવતી જોવા મળશે, એટલે કે ગુજરાતમાં હજી પણ ચોમાસું સક્રિય થયું છે, વાતાવરણ સક્રિય છે, જેના ભાગરૂપે આપણે એવું ન માની શકીએ કે હવે વરસાદ નહીં પડે। હા મિત્રો, હજી વરસાદ પડશે કારણ કે સપ્ટેમ્બર મહિનામાં લગભગ 27 થી 26 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદીય સિસ્ટમનો ઘેરાવો મજબૂત ઘેરાતો જોવા મળી રહ્યો છે। એના વિશે આપણે વાત કરીશું। પહેલાં અત્યારે વિદાય વેળાએ વરસાદનો ઘેરાવો છે મજબૂત હોય કે ના હોય, પરંતુ ચોમાસું છે લગભગ આવતા સિઝનની અંદર આપવામાં આવી શકેલી માહિતી પ્રમાણે લગભગ વધારે પડતું વરસાદનું જોર છે એ વધારશે। અત્યારે હાલ પૂરતી તો સીમિત છે,
ગુજરાત ઉપર પણ વરસાદની સ્થિતિ સાવ નબળી પડી ગઈ છે, કારણ કે ચોમાસું છે એ સક્રિય થઈ ગયું છે વિદાય સ્વરૂપના વેળાએ. હવે આ સાથે સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘણા ખરા ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. હવે ધીમે ધીમે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને પછી દક્ષિણ ગુજરાતના ઘણા બધા તબક્કાવાર રીતે આગામી 25 સપ્ટેમ્બર સુધીની આસપાસમાં ચોમાસું વિદાય લે એ માટેની આગાહી છે અત્યારે હાલ પૂરતી પ્રાપ્ત થઈ રહી છે. વરસાદની સ્થિતિ પણ મજબૂત થઈ છે. વાતાવરણની સક્રિય થતી સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત ઉપર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અત્યાર સુધીની જે આગાહી કરી છે, લેટેસ્ટ અને નવી કોર માહિતી પ્રમાણે ગુજરાતમાં ધોધમાર વરસાદ છે પડશે. સાથે મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય વચ્ચે પણ રાજ્યના અલગ અલગ ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં પાછળોતરા વરસાદ અમુક જ વિસ્તારોની અંદર જોવા મળ્યા છે. જોકે આવતીકાલથી વરસાદની તીવ્રતા અને વિસ્તાર વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની તીવ્રતાનું જોર વધશે અને આ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની સિસ્ટમ ભલે વિદાય લઈ ચૂકી હોય, પરંતુ હાલ કેટલાય ભાગોની અંદર વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ હાલ પૂરતી જો સિસ્ટમ ઘેરાવો બન્યો હોય અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હોય તો વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત ગણી શકાય. કારણ કે વાતાવરણની અંદર 24 કલાક માટેની અપડેટમાં ગુજરાતમાં 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો હોય તો આજે વરસાદ ના પણ જોવા મળ્યો હોય, અથવા સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો હોય તો વરસાદી સિસ્ટમની અસર ગુજરાતને છે એ સાવ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય એ સાવ ઓછી વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોને જોવા મળે. હવે મિત્રો અરબી સમુદ્રની અંદર જો કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રિય થઈ છે, વાદળછાયું વાતાવરણ હોય કે કોઈ પણ પ્રકારનું, તો અરબી સમુદ્રની અંદર જે ઘેરાવો બન્યો હોય એ વાદળછાયો હોવા છતાં પણ જે ટાપુ વિસ્તારની અંદર અથવા તો જે દરિયાકાંઠાના વિસ્તારની અંદર, જેમાં ગુજરાત છે, મુંબઈ છે, મહારાષ્ટ્ર છે, બેંગલુરુ છે, મદુરાઈ છે, ચેન્નઈ છે, પોંડિચેરી છે, આટલા જેટલા પણ રાજ્યોના નામ આપ્યા છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી આપી અને ખરીદી કરતી વખતે ધ્યાન લેવું પડે. ગુજરાતમાં હજુ વરસાદ ગયો નથી, ત્યાં મિત્રો જે માહિતી આવી ગઈ છે તમને જણાવી દઈએ. હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે ગુજરાતમાં આ વરસાદનો છેલ્લો રાઉન્ડ નથી. ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે તો પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ ચાલુ રહેશે. એટલે વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદની અત્યારે આગાહી કરવામાં આવી છે, જાણકારી આપવામાં આવી છે, જે 24 અથવા તો 23 સપ્ટેમ્બરથી લઈ અને 26 અથવા 27 સપ્ટેમ્બર સુધી છે એ આ અંગેની માહિતી માંગશે. તો ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો અને વાદળછાયું વાતાવરણ છે એ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ગરમીનું તાપમાન ખૂબ વધ્યું છે. ઉકળાટનું સિઝનની શરૂઆતમાં ઉકળાટ જે જોવા મળ્યો એના કરતાં ડબલ 2 ગણો વધારે ઉકળાટ છે ત્યાં હાલ પૂરતી જોવા મળી રહ્યો છે. સાથે ગુજરાતમાં સતત ચોથા વર્ષે પણ સિઝનનો 100%થી વધુ વરસાદ છે એ નોંધાણો છે. કયા જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદ અને કયા જિલ્લાઓની અંદર સૌથી ઓછો વરસાદ છે, તો સૌપ્રથમ તમને જણાવી દઈએ તો વેધર એનાલિસિસના મોડેલ પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 108%થી પણ વધારે, એટલે કે 108.63% જેટલો વરસાદ છે એ વરસી ચૂક્યો છે ચાલુ વર્ષમાં. જે પૈકી સૌથી વધુ વરસાદ 135% કચ્છ રાજ્યની અંદર ગુજરાતમાં છે એ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ક્રમશઃ ઉત્તર ગુજરાતમાં 118%, દક્ષિણ ગુજરાતમાં 112%, પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં 110%, જ્યારે સૌરાષ્ટ્રમાં 93%થી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો વરસાદ છે મિત્રો સિઝનનો સરેરાશ વરસાદ જે નોંધાણો, સૌથી ઓછો વરસાદ કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્રના ભાગની અંદર છે જોવા મળ્યો છે. આ સિઝનનો હવે મિત્રો વરસાદ છે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગ છે મધ્ય ગુજરાતમાં છે એ આપણે પહોંચાડી શકીએ નહીં. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા પણ આ અંગેની ચેતવણી છે એ જાહેર કરવામાં આવી, પરંતુ માહિતી છે આપવામાં નથી આવી. હવે મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે સરદાર સરોવર સિવાય રાજ્યના 206 ડેમમાંથી 145 ડેમ હાઈલાઇટ, એટલે કે 70%થી 100% વચ્ચેના ઓવરફ્લો થઈ ગયા છે, ભરાઈ ચૂક્યા છે. જ્યારે 12 ડેમો રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે, 17 ડેમ ઉપર વોર્નિંગ આપવામાં આવી છે. આ અંગેની માહિતી અત્યારે મળી રહી છે, પરંતુ ગુજરાતમાં ઉલ્લેખનીય છે એ પ્રમાણે વર્ષ 2022માં
અને 2023માં જે વરસાદ પડ્યો છે એના કરતાં 2024-25માં વરસાદ સરેરાશ કરતાં વધારે જોવા મળ્યો છે. 2022 અને 23ની સરેરાશ કરતાં હાલ પૂરતી વરસાદ છે એ સારો અને વધારે પડતો જોવા મળી રહ્યો છે. સાથે મિત્રો IMD ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિક એટલે કે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે રામાશ્રય યાદવે ભારે વરસાદની આગાહીની ચેતવણી કરી છે. હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદની એટલે કે ચોમાસાની વિદાયની ઘડીએ ગણાઈ રહી છે. ત્યારે જ હવામાન વિભાગના ફરી 5 દિવસ ગાજવીજ સાથેના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથેનો વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાય વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે. 19 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના ઘણા બધા ભાગની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે. આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનશે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર હવે ચોમાસું છે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. જો વિદાય તરફ આગળ વધી રહ્યું હોય તો એ વરસાદનો ઘેરાવો છે કરાવે નહીં. પરંતુ અત્યારે હાલ પૂરતી ગુજરાત રાજ્યમાં જે પણ લોકો છે એમને વેધર એનાલિસિસની આગાહીની માહિતી જણાવી તો એ દરેક લોકોને ખાસ સાવચેતી અને જાણકારી સ્વરૂપે માહિતી મળતી હોય છે. પરંતુ ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર વરસાદ નથી પડી રહ્યો. એમના જે જિલ્લાની અંદર વિસ્તારની અંદર જે નામ લેવામાં આવ્યું છે વિડીયોની અંદર એ વિડીયોની અંદર જે નામ લીધું એ જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો. તો એ માટેની દરેક લોકોની પોતાની અલગ અલગ ચોઈસ હોય છે. જ્યારે પણ વેધર એનાલિસિસની આગાહી કરવામાં આવતી હોય ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર હોય છે. પરંતુ જો અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિના કારણે વરસાદી ચોમાસાના સિઝનના ઘેરાવાના કારણે ગુજરાત ઉપર જો વરસાદ વધારે પડતો પડી જાય અથવા ઓછો પડે તો પણ છે ખેડૂતોને ફાયદો નહીં પરંતુ નુકસાન થતું હોય છે. તો આમ જોવા જઈએ તો ખેડૂતોને ડબલ ફાયદો અને ડબલ નુકસાન થાય છે. પરંતુ વેધર એનાલિસિસની આગાહી થવી જોઈએ નહીં. તો આ અંગેની મિત્રો માહિતી અત્યારે હાલ પૂરતી મળી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના નવા ઘણા બધા મિત્રો છે જેમના દ્વારા આપણે જ્યારે પણ ગુજરાતના જ્યારે પણ લોકો અહીંયા દેહમાં આવે ત્યારે ખાંભા જ્યારે જવું હોય ત્યારે આપણે જઈ શકશું. વેધર એનાલિસિસની આગાહી પણ આપણે જાણતા રહીશું. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.